સૌ ભણે અને સૌ આગળ વધે તેવા સૂત્રો તો સરકાર બહુ લખે છે। ભાર વિનાના ભણતરની પણ વાતો કરવામાં આવે છે, પણ આપણા ગુજરાતમાં એવી ઘણી શાળાઓ છે જ્યાં વિદ્યાર્થીઓને ભાર વિનાનું ભણતર નહીં પરંતુ જોખમવાળું ભણતર આપવામાં આવી રહ્યું છે। તૂટેલી ફૂટેલી શાળાઓ ગમે ત્યારે મોટી આફત નોતરી શકે, પણ નવી શાળાઓ બનાવવા માટે સરકાર પાસે જાણે કે પૈસા જ ન હોય તેવી હાલત। જુઓ જીવના જોખમે શાળાનો આ ખાસ અહેવાલ। સૌ ભણે સૌ આગળ વધે ગુજરાત સરકારનો આ નારો હવામાં ગુંજે છે, પણ રાજ્યની શાળાઓની હાલત જુઓ। અમદાવાદ, બનાસકાંઠા, જેતપુર અને ભાંભણની 4 શાળાઓના આ દ્રશ્યો શિક્ષણની ખરાબ સ્થિતિનો પર્દાફાશ કરે છે। અમદાવાદના સાણંદની માણકોલ શાળા, અહીં બાળકો જર્જરિત ઇમારતને કારણે ખુલ્લા મેદાનમાં ભણવા લાચાર છે। છતના પોપડા ખડે છે, સળિયા દેખાય છે, પિલરોમાં તિરાડો છે, બાળકોનું ભવિષ્ય જોખમમાં છે। કે આ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હેઠળની આ શાળા છે, પ્રાથમિક શાળા જે ગામમાં ચાલે છે, એમાં એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વિદ્યાર્થીઓને પાળી પદ્ધતિમાં વ્યવસ્થા થઈ શકે એમ છે, અને ત્યાં સુધી આ બિલ્ડિંગ જર્જરિત છે તે બાબતે આગામી સમયમાં તેને બનાવવા બાબતે નિર્ણય લેવામાં આવશે। બનાસકાંઠાની દાંતીવાડા પ્રાથમિક શાળા પણ જોખમરૂપ બની છે। 13 ક્લાસરૂમ જર્જરિત છે, 1 વર્ષથી દરખાસ્તો ફાઇલમાં અટવાયેલી છે, પરંતુ ઉકેલ નથી। બાળકો શેડ અને મેદાનમાં ભણે છે। અમારા સ્કૂલમાં ગમે ત્યારે ખોપટા પડે છે, અમારા બધા રૂમ તૂટેલા છે, એટલે અમને બહુ ડર લાગે છે અને મારે કલેક્ટર બનવાનું સપનું છે, પણ અમે શું કરીએ, અમારા રૂમ જ પણ બગડેલા છે। હવે અમે કલેક્ટર કેવી રીતના બનીએ, એટલે હવે અમે બહાર બેસીને ભણવું પડે છે। જેતપુરનું નવચેતન વિદ્યાલય પણ એવી જ હાલતમાં છે। તૂટેલી છત અને દિવાલો બાળકોના જીવ માટે સતત ખતરો છે। વાલીઓ નવી શાળાની માંગ કરે છે, પણ સરકારી ઉદાસીનતા સામે અવાજ દબાઈ જાય છે। શિક્ષણ બગડે ને એના માટે અમે સહકારી ગોડાઉનનું જૂનું ગોડાઉન જે પડેલું છે એના માટે બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે, જેના માટે શિક્ષણ બગડે નહીં। ભાંભણની પ્રાથમિક શાળામાં પણ બાળકો જોખમી ઇમારતમાં ભણે છે। સરકાર કરોડોનું બજેટ ખર્ચવાનો દાવો કરે છે, પણ આ શાળાઓની હાલત કાગળ પરની યોજનાઓની હકીકત બતાવે છે। તમે જર્જરિત એટલે હાવ જર્જરિત હાલતમાં છે કુલ, અને અંદાજે 350 બાળકો ભણે છે। મારી પોતાની દીકરી ભણે છે, એટલે હું વાલી તરીકે અહીંયા રજૂઆત કરવા આવ્યો છું તમને ભાડા। એટલે બહુ ખરાબ સ્થિતિ છે સાહેબ, શું કરવું જોઈએ? તાત્કાલિક ધોરણે એને ગમે વ્યવસ્થા કરવી પડે। બે રૂમ તો તમે જોવો એમ તાળા મારેલા છે। આ શાળાઓની હાલત એક સવાલ ઊભો કરે છે, જો બાળકોનું શિક્ષણ આવા જોખમમાં ચાલશે તો ગુજરાતનું ભવિષ્ય કેવું હશે? સરકારે તાત્કાલિક પગલાં લઈ આ શાળાઓને સુરક્ષિત કરવી જોઈએ। ગુજરાતની આ શાળાઓની હકીકત શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઊભા કરે છે। કરોડોનું બજેટ હોવા છતાં આ સ્થિતિ કેમ? સરકારે જવાબ આપવો પડશે।